લીનાબેન શેઠ બોલું છું। હું જામનગરમાં દરેક જગ્યાએ ગણપતિના દર્શન કરવા આવું છું અને અહીંયા પણ દર વર્ષે આવું છું। દર વખતે અહીંયા ને અહીંયા કંઈક ને કંઈક અલગ અલગ વસ્તુ જોવા મળે છે। આ ફેરે ઓપરેશન સિંદૂરની બધી જ વસ્તુ રાખી છે, થીમ રાખી છે અને જે રીતે આપણા સૈનિકોએ એને જે રીતે આનો સિંદૂરનો જવાબ છે વ્યવસ્થિત એકદમ આપ્યો છે, એના માટે અમને ભારત માટે બહુ જ ગર્વ થાય છે। બધી કપૂરની બધી મોટી હતી મારું નામ ઉમેશભાઈ જયરામભાઈ ગિરનારી છે। અમે છેલ્લા 21 વર્ષથી આ ગણપતિ દાદાની સ્થાપન કરીએ છીએ અને અવનવી સ્વરૂપની અંદર ગણપતિ દાદાને અમે બેસાડીને સ્થાપન કરીએ છીએ અને આ વર્ષે રાજ્ય સરકાર ગાઈડલાઈન મુજબ આ વર્ષે મિશન સિંદૂર, પહેલગામ એટેક અને લોકલ ફોર વોકલની આખી થીમ અમે ઊભી કરેલી છે અને આપણા જે સરકારની જે આ યોજના છે એની અંદર અમે ભાગ પણ લીધેલો છે અને આ બહુ સરસ મજાનું કાર્ય છે। કઈ યોજનામાં ભાગ લીધો? આ મિશન સિંદૂર છે, પહેલગામ એટેક છે અને લોકલ ફોર વોકલ છે, એની આખી અમે થીમ્સ ઊભી કરેલી છે અને એ રાજ્ય સરકારને ગાઈડલાઈન મુજબ અમે હાલ્યા છે। શું છે એમાં આપણા જે સૈનિકો છે, બરાબર છે, જેને આપણે જે 3 લેડીઝો હતી એના સ્ટેચ્યુ મૂકેલા છે। મિશન સિંદૂરને અનુલક્ષીને જે પોસ્ટર બનાવવાનું છે એ પોસ્ટર બનાવેલું છે અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક સરસ મજાનું પોસ્ટર બનાવેલું છે અને પહેલગામ એટેકની અંદર જે વ્યક્તિ ગુજરી ગયા હતા એની એક યાદી અમે મૂકેલી છે અને લોકલ ફોર વોકલની અંદર આપણે જે લોકલ જે ચીજવસ્તુઓ બને છે એ પણ અમે મૂકેલી છે। લોકો રોજના ઓછામાં ઓછા ફેંકી દેતા 10 થી 15 હજાર માણસો અહીંયા દર્શનાર્થે આવે છે અને બધા બહુ રાજી થાય છે અને આનું જે પ્રભાવ છે એ સમગ્ર લોકોની અંદર બહુ સરસ મજાનો પ્રતિસાદ છે। ભારત માતા કી જય, ભગવા લહેરાયા।